જામનગરના કાલાવડ તાલુકાની બાંગા સહકારી મંડળીનો મામલો એક દાયકાથી પેચીદો બન્યો છે। સરકાર મંડળી સાથે સંકળાયેલ ગામના ખેડૂતો જિલ્લા કલેક્ટર કચેરી આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા હતા। ખેડૂતોનું કહેવું છે કે મંડળીને ફડચામાં લેવાની કાર્યવાહી કરવામાં આવે। આ સાથે જ દાવો કર્યો કે મંડળીના કોઈ રેકોર્ડ જ અસ્તિત્વમાં નથી। મંડળીના મંત્રીનું એક દાયકા પહેલા અવસાન થયું અને તેમણે કરેલી રિવિઝન અરજી હાલ પેન્ડિંગ છે। મંડળી બંધ હાલતમાં હોવાથી મંડળી સાથે સંકળાયેલ 100 થી વધારે ખેડૂતો ધિરાણ મેળવી શકતા નથી। બેંક દ્વારા મંડળીને નો ડ્યુ પ્રમાણપત્ર આપવામાં આવતા નથી અને જેને લઈ ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે। કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું કે આ બાંગા સેવા સહકારી મંડળી આજે 10 વર્ષ થયા બોજા બાબતથી કોઈ જાતનો કોઈ કાગળ મળતો નથી, એટલે અમે એને આવેદનપત્ર આપવા આવ્યા હતા। કોઈ ખેડૂત બોજામાંથી મુક્ત થતો નથી કે કોઈ ખેડૂતને સરખો જવાબ આપતા નથી, એટલે અમારે આજે આવેદનપત્ર અમે કલેક્ટર સાહેબને આપ્યું। જલ્દીથી જલ્દી અમારો નિકાલ આ બાબતે થાય। આમ તો આ 15 વર્ષ પહેલાનો પ્રશ્ન જૂનો છે, પણ હવે અત્યારે તો પ્રશ્ન એવો છે કે એ મંડળીમાંથી બીજી બેંકમાં એને ગ્રાહક મોકલી દીધા છે અને આ મંડળી એમના મૂકી દીધી છે। હવે જે તે હતા મંત્રી કે એના પ્રમુખ એ બધા મરી ગયા, તો પાછળ માણસો એમ કહે છે કે અમે એ દફતર મળતું નથી એમ।